13 ગૌગ્રહણમ સ્વંતમ. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. મહાકવિ ભાસ વિરચિત ત્રિઅંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધની જાકારો આપી દેવામાં આવ્યો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માંગે છે. દુર્યોધનની આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાકી જાય છે. આ ગૌગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવના નામે રહેલ ભીમ અને બૃહન્નલ્લાના નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈપણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સૌને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુદ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થતી હોય આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. પ્રવિશ્ય ભટ્ટ વદતિ જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવજિત્તમ ગૌગ્રહણમ અપિયાતાઃ ધૃતરાષ્ટ્રઃ. સૈનિકે કહ્યું, મહારાજનો જય થાઓ. મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતી લીધું છે. ધૃતરાષ્ટ્ર પુત્રો નાસી ગયા છે. રાજા વદતિ અપૂર્વ ઇવ તે હર્ષઃ બ્રૂહિ કેનાશી વિસ્મિતઃ. રાજાએ કહ્યું, તારો આનંદ જાણે અપૂર્વ છે. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? ભટ્ટ વદતિ અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ. સૈનિકે કહ્યું, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા વદતિ કથમ ઇદાનીમ ગૃહીતિઃ. રાજાએ કહ્યું, કઈ રીતે અત્યારે પકડાયો? ભટ્ટ વદતિ રથમાં સાધ્ય નિઃશંકમ બાહુભ્યામ અવતારિતઃ. સૈનિકે કહ્યું, રથ મેળવીને 2 ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રાજા વદતિ કેન? રાજાએ કહ્યું, કોણે? ભટ્ટ વદતિ યહ કિલ એષઃ નરેન્દ્રેણ મહાનશે વિનુયુક્તો બલ્લવઃ તેન. સૈનિકે કહ્યું, રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે. રાજા વદતિ તેન હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુઃ બૃહન્નલ્લે પ્રવેશ્યતામ અભિમન્યુઃ. રાજાએ કહ્યું, તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહન્નલ્લા, અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલ્લાહ વદતિ યદ આજ્ઞાપયતિ મહારાજઃ નિષ્ક્રાંતા. બૃહન્નલ્લાએ કહ્યું, જેવી મહારાજની આજ્ઞા. બહાર ગઈ. તતઃ પ્રવિશ્યતિ અભિમન્યુઃ બૃહન્નલ્લા બલ્લવઃ ચ. પછી અભિમન્યુ બૃહન્નલ્લા અને બલ્લવ પ્રવેશે છે.
બૃહન્નલ્લાહ વદતિ ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ. બૃહન્નલ્લાએ કહ્યું, હે કુમાર અભિમન્યુ, આ તરફ, આ તરફ. અભિમન્યઃ વદતુ અભિમન્યુર્નામ. કથમ કથમ. અભિમન્યુઃ નામાહમ. ભોઃ કિમમ નામભિઃ અભિભાષ્યન્તે ક્ષત્રિયાઃ અત્ર. અભિમન્યુએ કહ્યું, અભિમન્યુ નામ. કેમ કેમ, હું નામે અભિમન્યુ છું. અરે, શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? બૃહન્નલ્લાહ વદતિ અભિમન્યુ સુખમ આસ્તે તે જનની. બૃહન્નલ્લાએ કહ્યું, અભિમન્યુ, તારી માતા મજામાં છે ને? અભિમન્યુઃ વદતિ કથમ કથમ જનની નામ. અભિમન્યુએ કહ્યું, કેમ કેમ માતા? કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજયઃ યન્મામ પિતૃવ્રદાક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છશે કથામ. શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય અર્જુન છો, કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો? બૃહન્નલ્લાહ વદતિ અભિમન્યુ અપિ કુશલી દેવકી પુત્ર કેશવઃ. બૃહન્નલ્લાએ કહ્યું, અભિમન્યુ, શું દેવકી નંદન કેશવ મજામાં છે? અભિમન્યુઃ વદતિ કથમ તત્ર ભવંતમ અપિ નામ્ના. અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટઃ ઉભૌ પરસ્પરમ અવલોક્યતઃ. અભિમન્યુએ કહ્યું, કેમ તે શ્રીમાનને પણ નામથી? હાજી હાજી, આપના સંબંધી કૃષ્ણ મજામાં છે? બંને પરસ્પરને જુએ છે. અભિમન્યુઃ વદતિ કથમ ઇદાનીમ સાવજ્ઞમ ઇવમાં હસ્યતે. અભિમન્યુએ કહ્યું, અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? બૃહન્નલ્લાહ વદતિ ન ખલુ કિંચિત. ત્વમ તુ પાર્થપુત્રઃ જનાર્દનઃ તવ માતુલઃ ત્વમ ચ તરુણઃ તથાપિ તેન પદાતિના ગૃહીતઃ. બૃહન્નલ્લાએ કહ્યું, ખરેખર કંઈ નથી. તું તો અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, ને તું જુવાન છે, તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો. અભિમન્યુઃ વદતિ અલમ સ્વચ્છંદ્ર પ્રલાપેન અસ્માકં કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ. રણભૂમૌ હતેષુ શરાન પશ્ય મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. અભિમન્યુએ કહ્યું, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો. અમારા કુળમાં સ્વપ્રશંસા યોગ્ય નથી. રણભૂમિમાં હણાયેલાઓ ઉપર લાગેલા બાણોને જુઓ. મારા વિના બીજું નામ નહીં હોય. બૃહન્નલ્લાહ વદતિ આત્મગતમ સમ્યક આહ કુમારઃ પ્રકાશમ એવં વાક્યેષુ શૌર્યમ કિમર્થમ તેન પદાતિના ગૃહીતઃ. બૃહન્નલ્લાએ કહ્યું, મનમાં, કુમાર બરાબર કહે છે, મોટેથી. એમ માત્ર વાણીની સુરવીરતા? શા માટે પગપાળા વડે પકડાયો? અભિમન્યુઃ વદતિ અશસ્ત્રો મામ અભિગતઃ તતઃ અસ્મિ ગ્રહણમ ગતઃ. અભિમન્યુએ કહ્યું, શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો, તેથી હું પકડાઈ ગયો. રાજા વદતિ ત્વયર્તામ અભિમન્યુઃ. રાજાએ કહ્યું, ઉતાવળ કરો, અભિમન્યુને જટ લઈ આવો. બૃહન્નલ્લાહ વદતિ ઇતિહ કુમાર એષઃ મહારાજઃ ઉપસર્પતુ કુમારઃ. બૃહન્નલ્લાએ કહ્યું, કુમાર, આ બાજુ, આ મહારાજ છે. કુમાર, તેમની પાસે જાઓ. અભિમન્યુઃ વદતિ આહ કશ્ય મહારાજ. અભિમન્યુએ કહ્યું, અરે, કોના મહારાજ? બૃહન્નલ્લાહ વદતિ ન બ્રાહ્મણેન સહસ્તે. બૃહન્નલ્લાએ કહ્યું, ના, બ્રાહ્મણ સાથે બેઠા છે.
અભિમન્યુઃ વદતિ બ્રાહ્મણે નેતિ ઉપગમ્ય ભગવાન અભિવાદયે. અભિમન્યુએ કહ્યું બ્રાહ્મણો સાથે પાસે જઈને, ભગવાન હું પ્રણામ કરું છું. ભગવાનઃ વદતિ એહિ એહિ વત્સ. ભગવાન કહ્યું આવ આવ વત્સ. અભિમન્યુઃ વદતિ અનુગૃહીતઃ અસ્મિ. અભિમન્યુએ કહ્યું હું ઉપકૃત થયું. રાજા વદતિ એહિ એહિ પુત્ર આત્મગતમ કથમ મામ નાભિવાદયતિ અહો ઉત્સિકઃ ખલુ અયં ક્ષત્રિય કુમારઃ અહમસ્ય દર્પસ્ય પ્રશમનમ કરોમિ પ્રકાશમ અથ કેનાયમ ગૃહીતઃ. રાજાએ કહ્યું આવ આવ પુત્ર. મનમાં મને કેમ પ્રણામ કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉછાંછળો છે. હું એના ગર્વને શાંત કરવાનું કાર્ય કરું છું મોટેથી. તો આને કોણે પકડ્યો હતો? ભીમસેનઃ વદતિ મહારાજ મયા બલ્લવેન. ભીમસેને કહ્યું મહારાજ મેં બલ્લવે. અભિમન્યુઃ વદતિ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ. અભિમન્યુએ કહ્યું નિઃશસ્ત્રે એમ કહો. ભીમસેનઃ વદતિ શાંતમ પાપમ સહજૌ મે પ્રહરણમ ભુજૌ ધનુઃ તુ દુર્બલેહ ગૃહ્યતે. ભીમસેને કહ્યું પાપ શાંત થાઓ, હવે બસ કરો. મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે. અભિમન્યુઃ વદતિ કિમ ભવાન મમ મધ્યમઃ તાતઃ યહ તતુલ્યમ વદતિ. અભિમન્યુએ કહ્યું શું આપ મારા મધ્યમ તાત છો જે તેમના જેવું બોલે છે? રાજા વદતિ પુત્ર કહ અયમ મધ્યમઃ નામ. રાજાએ કહ્યું પુત્ર આ મધ્યમ કોણ છે? અભિમન્યુઃ વદતિ શ્રૂયતામ યહ ખલુ જરાસંધમ પંચત્વમ અનયત સહ. અભિમન્યુએ કહ્યું સાંભળો, જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે. તતઃ પ્રવિશતિ ઉત્તરઃ. પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તરઃ વદતિ તાત અભિવાદયે. ઉત્તરે કહ્યું પિતાજી હું પ્રણામ કરું છું. રાજા વદતિ આયુષ્યમાન ભવ પુત્ર અપી પૂજિતાઃ કૃતકર્મણાઃ યોદ્ધાઃ. રાજાએ કહ્યું પુત્ર તું દીર્ઘાયુ થા. જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા? ઉત્તરઃ વદતિ પૂજિતાઃ પૂજ્યતમસ્ય ક્રિયતામ પૂજા. ઉત્તરે કહ્યું પૂજ્યા છે, હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. રાજા વદતિ પુત્ર કસ્ય. રાજાએ કહ્યું પુત્ર કોની? ઉત્તરઃ વદતિ ઇહ અત્ર ભવતઃ ધનંજયસ્ય. ઉત્તરે કહ્યું અહીં આ શ્રીમાન ધનંજય અર્જુનની. રાજા વદતિ કથમ ધનંજયસ્ય ઇતિ. રાજાએ કહ્યું કેમ ધનંજયની? ઉત્તરઃ વદતિ અથ કિમ અત્ર ભવતા સ્મશાનાત નિજ ધનુઃ તુણી ચાક્ષયશાયકે ચાદાય ભીષ્માદયઃ નૃપાઃ ભગ્નાઃ વયમ ચ પરિરક્ષિતાઃ. ઉત્તરે કહ્યું હાજી, એ મહાશયે સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય ખૂટે નહીં એવા બાણવાળા 2 ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા. રાજા વદતિ એવમ ઇતત. રાજાએ કહ્યું એ એમ છે. બૃહનલ્લાહ વદતિ પ્રસિદતુ પ્રસિદતુ મહારાજઃ. બૃહનલ્લાએ કહ્યું પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. ઉત્તરઃ વદતિ
વ્યપનયતુ શંકામ અયમ એવ ધનુર્ધરઃ ધનંજયઃ. ઉત્તરે કહ્યું, શંકા દૂર કરો, આ જ ધનુર્ધારી ધનંજય અર્જુન છે. બૃહનલ્લાહ વદતિ યદિ અહમ અર્જુનઃ તર્હિ અયમ ભીમસેનઃ અયમ ચ રાજા યુધિષ્ઠિરઃ. બૃહનલ્લાએ કહ્યું, જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુઃ વદતિ ઇહ અત્ર ભવन्तઃ મે પિતરઃ તેન ખલુ. અભિમન્યુએ કહ્યું, અહીં આપ મહાશયો મારા વડીલ છો, તેનાથી ખરેખર. ન ઋષ્યંતિ મયા ક્ષિપ્તા હસંતશ્ચ ક્ષિપ્યંતિ મામ દિષ્ટયા ગૌગ્રહણમ સ્વંતમ પિતરો યેન દર્શિતાઃ. મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા તેઓ મને અપમાનિત કરે છે. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખદ રહ્યું છે, જેણે મને મારા વડીલો બતાવ્યા છે. ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતિ સર્વે તસ્મૈ આશીર્વાદાન વદંતી. એમ કહી વારાફરથી બધાને તે પ્રણામ કરે છે, બધા તેને આશીર્વાદ આપે છે.